નમસ્તે દોસ્તો, તો હું આજે તમારા માટે લઈને આવી છું શિયાળાની સ્પેશિયલ એકદમ નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી। તો શિયાળા સ્પેશિયલ આ રેસીપી તમે રોજ સવારે 20 દિવસ 1 ચમચી ખાશો એટલે તમારા સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા, ગમે તેવી કમરના દુખાવાને દૂર કરે છે અને હાડકાં પણ મજબૂત બનાવે છે। આફ્ટર ડિલિવરી આ રેસીપી તમે એન્જોય કરી શકો છો અને ઘરમાં નાનાથી લઈ મોટા આ રેસીપીના દીવાના થઈ જવાના છે। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો શિયાળાની સ્પેશિયલ આ રેસીપી બનાવવા માટે અહીંયા આપણે લેવાનું છે દેશી ઘી। તો દેશી ઘીમાંથી અહીંયા આપણે 2 ટીસ્પૂન જેટલું કઢાઈમાં ઉમેરી દેવાનું છે અને ઘી મેલ્ટ થાય ત્યાર પછી અહીંયા આપણે કટ કરેલી બદામ નાખી દઈશું અને થોડા આપણે આખા કાજુ નાખી અને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। તો કાજુ અને બદામને શેકાતા લગભગ 1 થી 2 મિનિટ જેવો ટાઈમ લાગે છે। શેકાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લેવાની છે। તો અહીંયા કાજુ અને બદામ એકદમ સરસ એવા પ્રોપર શેકાઈ ગયા છે। ત્યાર પછી આપણે આ રીતે બધું ઘી નિતારી લેશું અને ઝારામાં લઈ એને બહાર કાઢી લેશું। અને હા, જો તમારી પાસે દ્રાક્ષ હોય તો તમે દ્રાક્ષને પણ ઘીમાં નાખી અને શેકી શકો છો, પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલા માટે હું સ્કીપ કરું છું। અને ત્યાર પછી અહીંયા આપણે લેવાનો છે ગુંદર। તો ગુંદરને પણ આપણે ઘીમાં નાખી અને એકદમ સરસ એવો ફોડી લેવાનો છે, મતલબ કે શેકી લેશું। તો આ રીતે પ્રોપર ગુંદર ફૂટી જાય પછી આપણે એને બહાર કાઢી લેશું। તો હવે જુઓ, ગુંદર આપણો તળાઈ જાય અને પ્રોપર ઠંડો થઈ જાય ને ત્યાર પછી આ રીતનું કોઈ પણ ભારી વસ્તુ આપણે લેવાની છે અને ગુંદરને આ રીતે આપણે ભાંગી લેશું। તો તમે જોઈ શકો છો કે પ્રોપર એવો ગુંદર આપણો તળાઈ ગયો છે એટલે એકદમ ઝીણો ભૂકો થઈ જાય છે। જો, તો આ રીતે આપણે ભૂકો કરી લેવાનો છે। તો અહીંયા તમારે ગુંદર જેટલા પ્રમાણમાં નાખવો હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછો કરી શકો છો। તો શિયાળાની સિઝનમાં જેટલો ગુંદર તમે વધારે ખાશો એટલો આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। અને હા, મેં તમને આગળ કીધું ને એમ કે તમે આફ્ટર ડિલિવરી પણ આ રેસીપી બનાવી અને ટ્રાય કરી શકો છો, ખૂબ જ હેલ્ધી બને છે। તો જો અહીંયા તમે જોઈ શકો છો કે ગુંદર આપણે એકદમ પ્રોપર ઝીણો ક્રશ થઈ ગયો છે। તો આ રીતે તળિયે જે ચોંટેલો હોય એને પણ આપણે લઈ લેશું। તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે ફરી વખત જઈશું ગેસ તરફ। અને હવે જુઓ, અહીંયા મેં ગેસની ફ્લેમ ફરી વખત ઓન કરી દીધી છે અને ફરી વખત આપણે એ જ કડાઈની અંદર 2 ટીસ્પૂન વધારે ઘી ઉમેરી દઈશું। તો અહીંયા ઘી પણ તમારે જેટલો વધારે ઉપયોગ કરવો હોય ને એ પ્રમાણે તમે કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે। અને હવે જો ત્યાર પછી અહીંયા ઘી મેલ્ટ થઈ જાય એટલે એની અંદર પોણો કપ ભરીને આપણે સૂજી નાખી દેવાનો છે। તો પહેલાં તો આપણે પ્રોપર હલાવી અને મિક્સ કરી લેશું। જો આપણને ઘી થોડું વધારે લાગતું હોય અને સૂજી ઓછી લાગતી હોય તો ફરી વખત આપણે સૂજી અહીંયા એડ કરવાની છે, પણ તમે જોઈ શકો છો કે એકદમ બધી વસ્તુ મિક્સ થઈ ગયું છે। તો અહીંયા સૂજીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 7 થી 8 મિનિટ પરફેક્ટ એવી શેકી લેવાની છે। તો આનો કલર છે એ આપણે બદામ જેવો બિલકુલ નથી કરવાનો, આપણે જેવો શીરામાં લોટને શેકીએ ને બસ બિલકુલ એ રીતનો આ લોટને આપણે શેકી લેવાનો છે અને આખા ઘરમાં મસ્ત મજાની સુગંધ આવવા લાગે એટલે સમજવું કે આપણો લોટ છે પરફેક્ટ એવો શેકાઈ ગયો છે। તો લોટ એકદમ સારો એવો શેકાઈ જશે ને એટલે એમાંથી ઘી રિલીઝ થવા લાગશે। તમે જોઈ શકો છો કે અત્યારે પણ એમાં સૂજીના જે દાણા છે નોર્મલ આપણને સફેદ દેખાતા હશે અને ઘી છે એ રિલીઝ થવા લાગ્યું છે। અને જો તમને કદાચ એવું લાગતું હોય કે ઘી ઓછું છે તો તમે ફરી વખત 1 ટીસ્પૂન જેટલું ઉમેરી શકો છો। તો ચાલો હવે આપણે સૂજીને થોડી વાર સાઈડમાં કરી દઈશું, ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈશું। સ્લો ફ્લેમ પર સૂજીને આપણે એકદમ પરફેક્ટ એવી શેકાવા દઈશું। તો અહીંયા ગેસ ઓન કરી ગેસ ઉપર એક બાઉલ મેં રાખી દીધું છે અને એની અંદર આપણે 1 કપ ભરીને પાણી નાખી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં પોણો કપ ભરીને ગોળ લીધેલો છે તો એ આપણે પાણીમાં જ નાખી દેવાનો છે। તો અહીંયા ગળ પણ તમે તમારા હિસાબથી વધારે કે ઓછું કરી શકો છો। તો હવે જો ગોળને આપણે એકદમ પ્રોપર ઓગાળી લેવાનો છે, એક પણ ગાંગડો એની અંદર આખો ન રહેવો જોઈએ। તો અહીંયા લગભગ 2 થી 3 મિનિટમાં ગોળ છે એકદમ પરફેક્ટ એવો ઓગળી જશે।
તો અહીંયા ગોળનું પાણી પ્રોપર ઉકળી ગયું છે અને એની અંદર ગોળ પણ બધો ઓગળી ગયો છે. અત્યારે તમને એની અંદર એક પણ ગાંગડો આખો નહીં દેખાતો હોય. તો બસ હવે આપણે આને સાઈડમાં કરી દઈશું અને જે આપણો સૂજી શેકાય છે એને પણ આપણે ચેક કરી લઈશું. તો અહીંયા જુઓ આપણો સૂજી એકદમ પ્રોપર શેકાઈ ગયો છે અને સાઈડમાંથી ઘી પણ રિલીઝ થવા લાગ્યું છે. તમે જોઈશો કે અત્યારે એકદમ મસ્ત મજાની આખા ઘરમાં સુગંધ આવે છે. તો બસ આ રીતનો લોટ જ્યારે થાય ત્યાર પછી અહીંયા આપણે જે ક્રશ કરેલો ગુંદર રાખેલો છે એને સૌથી પહેલાં ઉમેરવાનો છે. આ જે ડ્રાય ફ્રૂટ છે એને આપણે સાઈડમાં કરી દઈશું અને ક્રશ કરેલા ગુંદરને આપણે નાખી દઈશું. તો ખાસ નોટિસ કરજો કે હું કઈ રીતે રેસીપી બનાવું છું. જો આ રીતે ગુંદરને એકદમ સરસ એવો મિક્સ કરી દઈશું. તો ગુંદરને કે લોટને હવે વધારે બિલકુલ શેકવાની જરૂર નથી, કારણ કે ગુંદર પણ આપણો શેકેલો છે અને લોટ પણ આપણો એકદમ પ્રોપર એવો શેકાઈ ગયો છે. બસ આ બંને વસ્તુને આપણે મિક્સ કરવાની છે. અને હવે ત્યાર પછી અહીંયા આપણું જે ગોળવાળું પાણી છે એને પણ આપણે ઉમેરી દઈશું. તો એકદમ ધીરે ધીરે કેરફુલ રહીને આપણે ઉમેરવાનું છે. તો જેવું તમે પાણી એડ કરશો એટલે આ બધું છે એ બબલ થઈ જશે. અને હા, જો આ રેસીપીની અંદર તમે ગોળ અલગથી અને પાણી અલગથી એડ કરો તો અહીંયા તમારે ગરમ પાણી જ એડ કરવાનું છે, એ તમે ખાસ નોટિસ કરજો. તો બસ અહીંયા આ સમયે અત્યારે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ્સને પણ નાખી દઈશું. તો જો અહીંયા તમારે ડ્રાય ફ્રૂટ્સનો ભૂકો નાખવો હોય તો તમે ભૂકો પણ નાખી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો હવે જો અહીંયા મેં વોટરમેલન સીડ્સ, સનફ્લાવર સીડ અને પમ્પકિન સીડ લીધેલા છે, તો એ આપણે ઉમેરી દઈશું. બિલકુલ ઓપ્શનલ છે, જો તમને ભાવે તો એડ કરવાના, નહીંતર તમારે સ્કીપ કરી દેવાના. અને અહીંયા મેં 1 ટીસ્પૂન ઇલાયચીનો ભૂકો લીધેલો છે, તો એને પણ આપણે ઉમેરી દઈશું અને એકદમ પ્રોપર આપણે હલાવી અને મિક્સ કરવાનું છે. તો જુઓ, ઘરમાં જે દાંત વગરના વડીલો હશે ને એ પણ એમ કે આરામથી ચાવી શકે છે. જો, અને એટલી બધી હેલ્ધી આ રેસીપી બનીને તૈયાર થઈ છે કે વાત જ ના પૂછો. તો આપણે આની અંદર એવું કોઈ વસ્તુ નથી એડ કરેલી, દૂધ પણ નથી એડ કરેલું, એટલે આની સેલ્ફ લાઈફ છે એ 2-3 દિવસ સુધી તમે આને ફ્રીજની અંદર રાખી શકો છો. અને સતત તમે 20 દિવસ ખાશો ને એટલે તમારી ગમે તેવી કમરનો દુખાવો, હાડકાનો દુખાવાને દૂર કરશે, ગોઠણના દુખાવાને પણ દૂર કરશે. એટલી બધી આ હેલ્ધી રેસીપી બનીને તૈયાર થાય છે. જો, તો અહીંયા જો આપણે એકદમ મસ્ત મજાની પ્રોપર રેસીપી કૂક થઈ ગઈ છે અને ઘી પણ એકદમ મસ્ત મજાનું એમાંથી રિલીઝ થવા માંડ્યું છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે ગરમા ગરમ પ્લેટમાં સર્વ કરી દઈશું. તો અહીંયા જો શિયાળા સ્પેશિયલ મસ્ત મજાનું મેનુ આપણું બની અને તૈયાર થઈ ગયું છે. તો તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય ને તો તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.